છોટાઉદેપુરના ગુડા ગામે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી હોવાની ઘટના સામે આવી। છોટાઉદેપુરના ગુડા ગામે નાના ભાઈએ મોટા ભાઈને પરાઈ મારીને હત્યા કરવાની ઘટના સામે આવી। હત્યા કરવા અપછલ નાના ભાઈના પોતાની ભાભી સાથેના આડા સંબંધમાં મોટી ભાઈ આડખીલી બને માટે હત્યા કરી હોવાનું સામે આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના અંતરાળ વિસ્તારના ગુડા ગામે રહેતા મોરશનભાઈ ભોળિયાભાઈ રાઠવા પરિવાર સાથે રહેતા મોરશનભાઈ રાઠવાની પત્ની બલીબેન રાઠવાને પોતાના દિયર શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવા સાથે આડા સંબંધ હતા। શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવાએ પોતાની ભાભી સાથે આડા સંબંધમાં પોતાના મોટા ભાઈ આડખીલી બને તેવી આશંકાને લઈ ગઈકાલે રાત્રિના કોઈપણ સમયે ઘરની બહાર સૂઈ ગયેલા પોતાના મોટા ભાઈ મોરશનભાઈ ભોળિયાભાઈ રાઠવાને મોઢાના ભાગે તથા માથાના ભાગે પરાઈ વડે જોરદાર ઘા મારી અને મોતને ઘાટ ઉતારી દીધો અને મોટાભાઈ મોરશનભાઈ રાઠવાની હત્યા કરી નાના ભાઈ શંકરભાઈ ભાગી ગયો। આ વાતની જાણ સવારે ઘરના સભ્યો જાગી જતા થઈ, જેથી તેઓ જોધ પોલીસને જાણ કરતા જોધ પોલીસની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી। નાના ભાઈ શંકરભાઈ ભોળિયાભાઈ રાઠવાની સામે હત્યાનો ગુનો નોંધ્યો અને જોધ પોલીસના ઇન્ચાર્જ પીઆઈ વનરાજ કામલિયાએ ગણતરીના કલાકોમાં જ આરોપી શંકર રાઠવાની ધરપકડ કરી લીધી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। જોધ પોલીસ સ્ટેશનના ગુડા ગામે આજે એક BNS 103(1) મુજબનો મર્ડરનો ગુનો બનેલ છે, જેમાં આ મર્ડરના કામના આરોપીએ તેના મોટાભાઈનું મર્ડર કરેલ છે। આ કામના આરોપીને તેના મોટાભાઈની પત્ની તેની ભાભી સાથે આડા સંબંધ હોય અને અવારનવાર આ લોકો વચ્ચે ઝઘડાઓ થતા હતા, તો એના આડા સંબંધમાં મોટો ભાઈ ખીલી ના બને, વચ્ચે ના આવે એટલા માટે થઈ અને એ જે નાનો ભાઈ છે શંકરભાઈ જે આરોપી છે એમને તેના મોટા ભાઈ મોરશનભાઈ રાઠવાનું ખૂન કરી નાખેલ છે।